હું છું માનસી સોની અને મહત્વના સમાચાર સુરતમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ વરસાદ તો આવ્યો, પરંતુ વરસાદના કારણે ભારે વરસાદથી પરિસ્થિતિ વણસી ગઈ અને હજુ પણ હવામાન વિભાગની આગાહી છે આગામી 3 કલાક ભારે વરસાદ વરસી શકે છે। જી હા, 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, સુરત, નર્મદા, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છ માટે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી તો ગાંધીનગર, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદની આગાહી, જ્યારે જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માટે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। વહેલી સવારથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે। ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે અને હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। 60 કિલોમીટર સુધીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, એટલે ભારે પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ પણ વરસી શકે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ, ઉત્તર ગુજરાત સહિતનો વિસ્તાર છે કેટલોક જ્યાં ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચમાં વરસાદની આગાહી અને સુરત, નર્મદા, મોરબી, ભાવનગર, બોટાદ અને કચ્છમાં પણ આગામી 3 કલાક દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે।